આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। ગાંધીધામમાં મકાન તોડફોડ મુદ્દે રોષ, ગરીબોમાં ભાજપ પ્રત્યે નારાજગી, ચૂંટણી બહિષ્કારની ચીમકી। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોના મકાનો તોડી પાડવામાં આવતા અસરગ્રસ્ત પરિવારોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમના માટે કોઈ વિકલ્પ કે પુનર્વસન વ્યવસ્થા કર્યા વિના આ કાર્યવાહી કરવામાં આવી છે, જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ ઘટનાને લઈને લોકોમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે નારાજગી વધી રહી છે। અસરગ્રસ્ત લોકોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીમાંનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। લોકો દ્વારા તંત્રને તાત્કાલિક રાહત અને પુનર્વસન માટે યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી રહી છે। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। અહેવાલ અજબ કુમાર મકવાણા। ગાંધીધામ મહાનગરપાલિકા અને એમના જાતિવાદી કમિશનર દ્વારા જે पहले आदिपुर में मकान तोड़वामां आव्या, पछी आपणे भारतनगर में तोड़वामां आव्या, खोडियारनगरना पण अमुक विस्तारों तोड़ी नाखवामां आव्या। रोड ना नाम पर, रिंग रोड बनाववाना नाम पर खरेखर देशना नागरिकोनो विकास करवो होय तो पहले एमने मकान आपवुं जोईए, पछी मकान एमना गैरकायदेसर छे तो तोड़वा जोईए। पहलो मुद्दो। बीजो के खाली रोड बनाववाथी गांधीधामनो विकास थई जवानुं नथी। एवी घणी जग्याए मैं मारी नजरे जोयुं छे ज्यां कने आ जातिवादी कमिश्नरना મળતિયાઓના દબાણ છે, આ બીજેપીના માણસોના દબાણ છે, ત્યાં આ કમિશનરની હિંમત નથી કે એ મકાનો એ દબાણો તોડી પાડે। ત્યાં તોડે છે જ્યાં કને જનતા ભોળી છે, જ્યાં જનતા અણસમજુ છે, જ્યાં આંખ મૂચી અને ભાજપને વોટ આપી દે છે। આજે ખોડિયારનગર હોય કે ભારતનગર હોય, આ તમામ વિસ્તારના લોકો અહીંયા કને ભેગા થયા છે। કમસે કમ 1000 થી 1200 માણસો છે અને તમામ લોકોની માંગ એ છે કે અમને મકાન એક તો તોડવામાં ન આવે અને જેને તૂટ્યા છે એમને રહેવા માટે સગવડ કરવામાં આવે। જો આ ન થયું તો આ તમામ લોકોએ ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે અમે વોટિંગનો બહિષ્કાર કરશું, વોટિંગનો બહિષ્કાર કરશું। સાથે ભાજપને કોઈ વોટ ન આપે એના માટે પણ અમે મેસેજ નાખશું ને પ્રચાર કરશું કે સત્તા પક્ષને કોઈ પણ વોટ ન આપે। કારણ કે આ બધા લોકોથી આજે કલાકથી ચર્ચા કરું છું ને બધા લોકોએ ભાજપને વોટ આપ્યા છે। તમે ભાજપને વોટ આપો અને ભાજપ તમારા મકાન તોડે તો મારી સૌને વિનંતી છે, ને ખાસ કરીને ગાંધીધામના ધારાસભ્યને વિનંતી છે કે આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તમે આવો, આમની પૂછા કરો, આમને રહેવા માટે સગવડ કરી આપો। જો બેન તમારા પાસે આટલું થાય તો કરો, અન્યથા તમે ધારાસભ્ય છો, તમારા લીધે અને ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરના લીધે આ ભાજપને બહુ મોટી ગાંધીધામમાં નુકસાની થવાની છે। જે કાંઈ ઝૂંપડપટ્ટી આવેલી હતી બધી તોડી નાખી છે, નથી કોઈ અમને પૂછા કરવા આવ્યું અને ગરીબાની વસ્તી આખી તોડીને રોડમાંથી ફેંકી દીધા। આ બિચારો એક ભાઈઓ અહીંયા રોડમાંથી પડ્યો બાલ બચ્ચા લઈને, તો આના માટે કોઈ વ્યવસ્થા નહીં। આગળ જતા હવે આગળને અંદરની તકલીફ ના પડે એવી નગરપાલિકા અથવા ભાજપના બધાને કોઈને નહીં પણ વોટ કરવામાં નહીં આવે, આ બધી ખોડિયારનગરનો એ માંગ છે કે આગળ તમે આને તોડફોડ કરશો તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। અમારી 12 મહિનાથી પાણીની લાઈન ગટર સર્વે કરી ગયા છે, પાણીની લાઈન નાખો, ચાલુ કરો। આ ગરમીમાં માણસ પાણી વગર મરે છે, પછી ગટરો મારી જે સર્વે કરવી પડી છે એને યુડીસીમાંથી ચાલુ કરાવો। કે અમારી રાજવી ફાટકની ઝૂંપડપટ્ટી, રાજવી ફાટક ખોડિયારનગર એમને એમ તોડી તો નાખી ભલે ઠીક છે, પણ અમને રહેવા માટે મકાન કે રહેવા માટે જગ્યા તો આપો। નથી આપી, કોઈ નથી આપી। હવે ભાડા પણ 10,000 રૂપિયા છે, કેમ કે ભાડા વધારે નાખે। હવે જઈએ ક્યાં? ગરીબ માણસો છે, ક્યાં જઈએ? અમે ઇલેક્શનનો બહિષ્કાર કરશું, ભલે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અમે ઇલેક્શનનો બહિષ્કાર કરશું। અમારી રાજવી ફાટકની બધી પબ્લિક છે આ।